નમસ્કાર. લોકસભા ચૂંટણીની આ મહાસંગ્રામની આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર અને જયવંત પંડ્યા. સર, આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી લાસ્ટ એપિસોડમાં કે કઈ રીતના સમીકરણો બની રહ્યા છે અલગ અલગ. આપણે હવે વાત કરીએ ઉમેદવારોની ખાસ કરીને. તો ઉમેદવારોમાં જોવા જઈએ તો બંને પક્ષમાં અનેક વિવાદો થયા. કોંગ્રેસ માટે ઘણા ટિકિટ લેવાના સમર્થનમાં નહોતા, ઘણાને મનાવવા પડ્યા એવી વાત હતી. બીજેપીમાં પણ બે ઉમેદવારો જાહેર કર્યા બાદ પાછા લઈને પછી નવા નામ જાહેર કરવા પડ્યા હતા. જયવંતજી, તમારું શું માનવું છે આમાં? કઈ રીતના બે પક્ષમાં અંદર જે વિવાદ થયો, ખાસ કરીને બીજેપીમાં કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા એને ટિકિટ આપવામાં આવી, આ કેટલું અસર કરી ગયું અંદર પાર્ટીના કાર્યકર્તાઓ માટે? ખાસ ભાજપમાં અત્યારે આપણને દેખાશે નહીં, પરંતુ ભવિષ્ય માટે એમના ચિંતાનો ખૂબ મોટો વિષય બની રહેશે. કારણ કે કોંગ્રેસમાંથી જે પછી એક લોકોને લેતા જાય છે અને એને રાતોરાત ટિકિટ મળી જાય છે, ચાહે નવીન જિંદાલ હોય કે પછી અહીંયા આપણે જોયું કે સાબરકાંઠામાં પણ મળી ગઈ, સુરેન્દ્રનગરમાં મળી ગઈ ચંદુભાઈ સિહોરાને. એટલે એના કારણે કાર્યકર્તાઓમાં કચવટ છે. કોંગ્રેસ છે એ કચવટને છે એ બરાબર એનકેશ કરે છે અને કહે છે કે તમારે તો બધાએ ખુરશીઓ જ ગોઠવવાની છે. અને એ વાત સાચી પણ પડે છે, કારણ કે ભાજપના કાર્યકર્તાઓ જે આઈડિયોલોજીકલ વૈચારિક રીતે કટિબદ્ધ હોય છે એને આ રીતે બહારથી બધા આવીને રાતોરાત એને ટિકિટ આપી દેવાય છે. તો એનાથી થાય છે. અને એ મુદ્દો આપણે જોયો કે કેતન ઇનામદારે વડોદરામાં વાત કરી કે જૂના નેતાઓની અવગણના થાય છે. સુખડિયાએ પણ આ વાત કરી, જીતેન્દ્ર સુખડિયાએ પણ. અને રંજનબેન સામેનો પણ વિવાદ થયો. રંજનબેને પણ એની સામે જ્યોતિબેને વિરોધ ઉઠાવ્યો તો એમને પક્ષે કાર્યવાહી કરી. પરંતુ સાથોસાથ એ પણ સારું થયું કે રંજનબેનને સ્વયંભૂ એટલે જે કંઈ પાછલા બારણે જે થયું હોય પણ એમણે પીછેહટ કરી લીધી, નહીંતર ત્યાં બહુ મોટો ભાજપ માટે પ્રશ્ન ઊભો થાત. એ જ રીતે સાબરકાંઠામાં પણ ભીખાજી ઠાકોરના સમર્થકોએ જે રીતે કર્યું, તો એ આવનારા દિવસોમાં ભાજપ માટે, ખાસ કરીને જ્યારે નરેન્દ્ર મોદી કે 5-10 વર્ષ પછી જ્યારે નહીં હોય અમિત શાહ કે એ પ્રકારના લોકો જે મહેનત કરી શકે છે ત્યારે પ્રશ્ન થશે. કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસ માટે અત્યારે જે વિરોધ પક્ષમાં હોવા છતાંય એમાં છેલ્લા કેટલાય 27 વર્ષથી ત્યારે ઉમેદવારો જો ગોતવા પડે તો એ બહુ મોટી એમના માટે ચિંતાનો વિષય છે. કારણ કે આ વખતે એવી સ્થિતિ થઈ છે અને હવે ખાસ કરીને કોંગ્રેસના લોકો ભાજપમાં જવા લાગ્યા છે તો એ લોકોને કોંગ્રેસની રજેરજની ખબર છે. એટલે એ લોકો કહે છે કે જે લોકો કોંગ્રેસમાં હારે છે એમ છતાં એમને મોટા મોટા પદ મળી જાય છે. તો એના કારણે આ વખતે કોંગ્રેસમાં એ સ્થિતિ થઈ કે હારવા માટે કોઈ તૈયાર નહોતું. બીજું કે ફંડની સમસ્યા છે તો કોણ પૈસા પોતાના કાઢે, કારણ કે એ પણ પ્રશ્ન થયો. અને દાખલા તરીકે પરેશ ધાનાણી માટે કેટલા કાલાવાલા, લલિત કગથરા એને બધાએ કર્યા ત્યારે માંડ રાજકોટમાં લડવા આવ્યા. તો અને એ પછી પણ તમે જુઓ તો ત્યાં એની સાથે ઇન્દ્રનીલ રાજગુરુ કે મહેશ રાજપૂત જે એ લોકોનું જૂથ છે એ દેખાતું નથી રેલીમાં. તો આ જે પ્રશ્ન છે ઉમેદવારોનો એ બધે જ એમને નડ્યોને છેલ્લી ઘડીએ જાહેર કરવા પડે. એટલે તો આ નિલેશ કુંભાણી જેવા પ્રશ્નો થયા કે જો પહેલાં જાહેર કર્યા હોત તો એમના માટે ફોર્મ ભરવાનું બધું તમે સમજાવી શકાય. લીગલ ટીમ જે હોવી જોઈએ એ લીગલ ટીમ નેશનલ લેવલે, એટલે કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટમાં એ લોકો ઊભા રહી જાય છે, અભિષેક મનુ સિંઘવી કે કપિલ સિબ્બલ, તો એ લોકોનો અવાજ સંભળાય છે. અને એના કારણે રામ મંદિરનો જે કેસ હતો એ 2019 પછી એને પાછા ઠેલી દઈ શકાય. પણ અહીંયા કેમ લીગલ ટીમ કોઈ કામ ન કર્યું નિલેશ કુંભાણીની સાથે? તો એ પ્રશ્ન છે કે એને ઉમેદવારો નથી મળતા, લીગલ ટીમ એટલી મજબૂત નથી. તો ઉમેદવારોને સર તમે કઈ રીતે જુઓ છો? કારણ કે કોંગ્રેસે જાહેર કરી દીધા, ભાજપે જાહેર કરી દીધા, અંદર પ્રોબ્લેમ્સ થયા. ભરૂચની સીટને લઈને ખાસ મનસુખ વસાવાની સામે આપના કેન્ડિડેટ છે ચૈતર વસાવા, તે કેટલા હંફાવ છે અને સાથે સાથે બીજા સીટો પર પણ કેટલી અસર છે? હા, એટલે હમણાં જે જયવંતભાઈ કહ્યું એ પ્રમાણે જે બેઠકો ઉપર બરોડાની બેઠકમાં ઉમેદવાર બદલાયા કે અન્ય જગ્યાએ બદલાયા, પણ એ તો જે તે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે મેનેજ કરવું પડશે. કારણ કે સંગઠન અલ્ટિમેટલી તો કામમાં આવતું હોય છે. પણ જ્યાં સુધી આ ઇન્ડિયા ગઠબંધનમાં 2 બેઠકો અને 24 બેઠકોની વહેંચણીની વાત હતી તો ચૈતર વસાવા આપમાંથી કરે. એમણે એક એવી હવા ચોક્કસ ઊભી કરી દીધી વચ્ચે જે કંઈ બધા વિવાદો થયા એને કારણે કે મનસુખભાઈને ટક્કર આપશે. અને ચોક્કસ ડેડિયાપાડા પૂરતું ચૈત્રભાઈનું કદાચ વર્ચસ્વ હશે, એકાદી બીજી કોન્સ્ટિટ્યુઅન્સીમાં નજીકમાં પણ વર્ચસ્વ હોય. પણ ઓવરઓલ જો તમે જોવા જાઓ તો મનસુખભાઈ વસાવા ગયા વખતે જે લીડથી જીત્યા હતા એ લીડ કાપવી કોઈના પણ માટે અઘરી છે. અચ્છા, અધૂરામાં પૂરું હજુ બીજા 2 વસાવા એમાં ઉતર્યા છે. એટલે એ પણ જે છે એ બેલ્ટની અંદર થોડા
વોટ્સ કાપશે. એટલે રાજકીય રમત જે છે અત્યારે ત્યાં ભરૂચ બેઠક ઉપર ચરમસીમા પર છે. પણ ચોક્કસ એનાથી મનસુખભાઈ સામે કોઈ એકદમ મોટો પડકાર આવી ગયો હોય એવું લાગતું નથી. બાકી જેમ એમણે વાત કરી સાબરકાંઠા બેઠક છે, ભીખાજી નારાજ થઈ ગયા, ભીખાજીની ટિકિટ કાપીને બેનને આપી દીધી. સ્વાભાવિક છે, આટલા વર્ષોથી જે માણસ પાર્ટી માટે કામ કરતો હોય એની ટિકિટ અચાનક કપાઈ જાય તો પછી એને દુઃખ તો લાગે, એ તો સમજી શકાય એવું છે. બટ સમહાવ ભાજપ પાસે અહીંયા સત્તા છે, એ શાસનમાં છે અને પોતાના કાર્યકર્તાઓને કઈ રીતે સચવવા એ એમને ખબર છે. એટલે આગળ જતાં એમના માટે બીજી કોઈ વ્યવસ્થા પણ એ થઈ શકે. ઇન શોર્ટ, ટિકિટ કપાવવી કે ઉમેદવાર બદલાવવા, એનાથી ટિકિટ કપાવવાથી કદાચ એ વ્યક્તિ નિષ્ક્રિય થઈ જવાની સંભાવના હોય, એના ટેકેદારો નિષ્ક્રિય થઈ જવાની સંભાવના હોય, એવું આપણે કોંગ્રેસમાં વારંવાર જોયું છે. ભાજપમાં એવું થવાની સંભાવનાઓ ઓછી એટલા માટે હોય છે કારણ કે એનું ફોલોઅપ બહુ ટાઈટ લેવાતું હોય છે. અને ફોલોઅપમાં જો એ બહાર આવે ચૂંટણી પછી કે આ ભાઈ નિષ્ક્રિય થઈ ગયા હતા તો એની રાજકીય સજા એને બહુ મોટી ભોગવવી પડતી હોય છે. એટલે ભાજપમાં એવું થંભાવવાની સંભાવના અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એમાં બહુ ઓછી છે. તો ખાસ કરીને દક્ષિણની વાત કરીએ અને ઉત્તરની 2 સીટ છે, ખાસ કરીને વલસાડ છે કે બનાસકાંઠા છે, એમાં પણ ખાસ દાવેદારો મોટા છે. અને વલસાડમાં આનંદ પટેલને સપોર્ટ ફોર્મ ભરવા ટાઈમે જોયું તો બહુ સારો હતો અને પછી એ પણ વિવાદનો ઓલું કારણ હતું કે ભાઈ એ ઘણીવાર વોટ કન્વર્ટ નથી કરી શકતા વોટમાં, જે ભીડ જમા કરે છે. અને બનાસકાંઠામાં ગેનીબેનને સારો એવો સપોર્ટ પણ દેખાઈ રહ્યો છે. તમારું એ 2 સીટ ઉપર શું ગણિત છે? ફરી પાછું એ જ વાત આવે છે કે એ લોકોનું પોતે ધારાસભ્ય હોવા તરીકે અથવા તો એક સક્રિય કાર્યકર્તા હોવાના નાતે એમનો પોતાના વિસ્તારમાં કેટલો હોલ્ડ છે અને એ કેટલા વોટર્સને, જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે, એને બહાર લાવી શકે. જો આખી ગેમ જે છે ને એ અલ્ટિમેટલી તમારા કમિટેડ વોટર્સને લેવાની છે, રાઈટ. હવે એ જોવું પડે કે કોંગ્રેસનો કમિટેડ વોટર કેટલો છે, ભાજપના કમિટેડ વોટર છે કેટલા છે, અને ભાજપની જે આખી વ્યવસ્થા હોય છે એમાં એ લોકો એના પર જ ફોકસ કરે છે, પેજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખ સુધીની, રાઈટ. તો એમાં એ પોતાના વોટરને લઈ આવે. તો કોંગ્રેસ પાસે એટલું બળ છે. કોંગ્રેસ જે પાછી પડે છે એમાં એક સૌથી મોટું કારણ છે તમે ડિજિટલ મીડિયા પર ગમે એટલો પ્રચાર કરો, ગમે એટલી હોહા કરો, પણ અલ્ટિમેટલી તમારો વોટર જે છે, પછી એ યુવા છે, મહિલા છે, ગરીબ છે, કિસાન છે, દલિત છે, જે હોય એ તમારો મતદાર છે જે પંજા ઉપર બટન દબાવવાનો છે, એ બહાર આવે છે કે નહીં, એને બહાર લાવવાની તમે શું વ્યવસ્થા કરી છે. એ જો સુચારુ ઢબે થઈ હોય તો ચોક્કસપણે ભાજપ માટે ત્યાં એક ચેલેન્જ ઊભી કરી એવું કહી શકાય. અદરવાઇઝ ફરી પાછું એ જ વાત આવે કે ગેનીબેનનું પ્રભુત્વ કેટલા વિસ્તારમાં, ગેનીબેનનું એના વિસ્તારમાં ચોક્કસ પ્રભુત્વ છે. તો સામે જે ઉમેદવાર ભાજપે ઊભા રાખ્યા છે એ તો એક એવા પરિવારમાંથી આવે છે કે જેણે બનાસકાંઠાને આજે ઊભું કર્યું છે. તો લોકો એ પણ જુએ તો એની શક્તિ, ભાજપ સંગઠનની શક્તિ એની પાછળ ઊભી છે. હવે કદાચ નરેન્દ્રભાઈનો પણ એક કાર્યક્રમ ત્યાં થવાનો છે. તો આ બધા ફેક્ટર્સ જે છે એ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તમારું શું માનવું સર? ખાસ કરીને બીજેપીમાં જે કોંગ્રેસનું અમુક નેતા આવ્યા એની ટિકિટ આપવામાં આવી પછી જે આંતરિક વિવાદ થયો, એ કેટલો અસર કરી જશે હજુ આવનાર દિવસોમાં? કારણ કે કાર્યકર્તાઓ ઘણા કહે છે કે એનું મનોબળ ડાઉન છે, કે આ છે કે કોંગ્રેસીકરણ જે ભાજપનું કરવામાં આવ્યું એના ઉપર તમે શું કહેવું છે? મેં કહ્યું એમ કે અત્યારે ભાજપને એની કોઈ ચિંતા નહીં થાય, કારણ કે અત્યારે જ્યારે જીતતા હોય ને ત્યારે ચિંતા નથી થતી હોતી, જ્યારે હારશે ને ત્યારે ચિંતા થશે. અત્યારે શું છે કે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, અમિત શાહનું રણનીતિ છે, CR પાટીલની રણનીતિ છે, અને સાથોસાથ અત્યારે કોંગ્રેસ ખાસ કરીને વિપક્ષ તરીકે જે હોવું જોઈએ ઇન્ડી ગઠબંધન, હવે તમે જો કેરળમાં સામ્યવાદી પક્ષો અને કોંગ્રેસ છે સામસામે બાખડી રહ્યા છે. વાયનાડ બેઠક ઉપર આપણે એવું લાગે કે રાહુલ ગાંધી છે એને કેક વોક નથી આપી આ વખતે કોંગ્રેસે, સામ્યવાદી પક્ષે. ડી રાજા એના જે મહાસચિવ છે એના પત્ની એની રાજાને ઊભા રાખ્યા છે, અને એકદમ ખરાબ સ્તરની ભાષામાં રાહુલ ગાંધીના DNAની તપાસની માગણી સામ્યવાદી પક્ષ કરી રહ્યા છે. કારણ કે રાહુલ ગાંધીએ એવું કીધું કે પિનરાઈ વિજયન છે એ જેલમાં ન જવું પડે એટલે ભાજપ સાથે સેટિંગ કરીને બેસી ગયા. હવે આ કોઈ દિવસ કોંગ્રેસ માટે હજુ કોઈ કહે ને તો મને નહીં, કારણ કે સામ્યવાદી પક્ષો એવા છે કે કોઈ દિવસ ભાજપ સાથે સેટિંગ ન કરે, એવા આક્ષેપો ત્યાં થઈ. એટલે આ વસ્તુ બતાવે છે કે તમે એકબીજા સાથે, હવે બીજું શું થયું છે ગુજરાતમાં હોય કે બીજે ગમે ત્યાં, સોશિયલ મીડિયા અને મીડિયા થકી આપણું ઇલેક્ટ્રોનિક મીડિયા પણ જવાબદાર છે. તો એના કારણે લોકો સુધી એક એક સમાચાર પહોંચે છે. પહેલાં તો શું થતું, છાપામાં જેટલા સમાચાર 2 પાના ભરીને આવતા હતા, જેટલા આવે એટલા આવે, એ લોકોને ખબર પડે. પણ હવે તો બધું જ તમારી પાસે આજે આવી રહ્યું છે. એના કારણે લોકોને નીરક્ષીર પારખવાની શક્તિ આવી ગઈ છે. આજે દાખલા તરીકે આ જે સંપત્તિ વેરાનો મુદ્દો છે કે નરેન્દ્ર મોદી ને ભાજપ છે આદિવાસી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે રીતે રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુને બનાવ્યા હોય કે આદિવાસી વિસ્તારોમાં કામો હોય,
તો એના કારણે વલસાડની બેઠક હોય કે પછી દાહોદની બેઠક હોય કે પંચમહાલની બેઠક હોય, ઇવન તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આપણે માનતા હતા કે કદાચ ભાજપ ત્યાં ફટકો પડશે, પણ ન પડ્યો. એનું કારણ બે વર્ગ મોટા જે અત્યારે ભાજપ તરફે છે, એક આદિવાસી અને બીજો વર્ગ છે એ મહિલા વર્ગ. તો એ બે વર્ગને એમાંય તે જે મંગળસૂત્રનું જે નરેન્દ્ર મોદીએ મુદ્દો ઉછાળ્યો છે કે તમારું કોંગ્રેસ છે આ સંપત્તિનું છીનવી લેશે તો એમાં મંગળસૂત્ર પણ જતું રહેશે. તો એ મુદ્દો સૌથી વધુ અસર કરશે એવું મને લાગે છે. અને ત્રીજો મુદ્દો છે એ રામ મંદિરનો લહેર છે. એ કદાચ આપણે નહીં સ્વીકારીએ, અથવા તો હું કહીશ પણ ઇન જનરલ કોઈ નહીં સ્વીકારે, પણ ચૂંટણીના પરિણામો આવશે ત્યારે આપણે જોશું કે ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી રામ મંદિરની બહુ મોટા પાયે લહેર હતી. એટલે સર આપણે હવે આમ તો દક્ષિણ ગુજરાતની વાત થઈ, ઉત્તર ગુજરાતની વાત, અમદાવાદની વાત કરી, કારણ કે આપણે અત્યારે અમદાવાદમાં છીએ અને અમદાવાદની બે બેઠક છે, એક તો એસસીની છે અને એક પૂર્વ છે. પૂર્વમાં ખાસ કરીને સૌથી વધુ ઉમેદવારો છે. પશ્ચિમને પૂર્વ કરતાં ઉમેદવારની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ છે. આ બેયનું શું ગણિત છે, કઈ રીતે અસર કરશે? હા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ફરી પાછું અત્યારે કોર્પોરેશનની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે, વિધાનસભામાં તો છે જ, અને ફરી પાછું એ જ મુદ્દો કે અહીંના બંને ઉમેદવારો જે આ વખતે ચેન્જ થયા છે, ઉમેદવાર ચેન્જ થયા છે, પણ ગયા વખતે જે ઉમેદવારો હતા એ લોકોની લીડ પણ બહુ ખાસી આગળ હતી. એટલે કમ્પેરેટિવલી અમદાવાદની બંને બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ સેફ છે એવું માનું છું. અને સર આપણે હવે સૌરાષ્ટ્ર તરફ જઈએ, ખાસ કરીને જામનગરની બેઠક છે કે પૂનમબેન માડમ છે, રાજકોટની બેઠક છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા છે, પરેશ ધાનાણીનું વર્ચસ્વ પણ સારું છે, પોરબંદરની બેઠક છે એ પણ ભાજપનું ગઢ માનવામાં આવે, ત્યાં મનસુખ માંડવિયાને આપણે આ વખતે લડાવી રહ્યા છે. ત્યાંનું શું સમીકરણ તમે જુઓ છો? જો રાજકોટમાં તો મને બહુ વાંધો નથી લાગતો, રાજકોટ જામનગરમાં, કારણ કે જામનગરના પોતાના પાછા ઔદ્યોગિક કારણો પણ છે. એ જે ત્યાં ઔદ્યોગિક જે કંઈ કંપનીઓ છે એ બધાનું પણ કારણ છે. સાથોસાથ પોરબંદરમાં મને લાગે છે કંઈક અંશે ત્યાં લડત કોંગ્રેસના ઉમેદવાર આપશે. આ વખતે કોંગ્રેસના જો ઉમેદવારોની આપણે યાદી જોઈએ તો એણે ભાજપના ઉમેદવારો પછી જાહેર કર્યા, છેલ્લે તો 7 બેઠકો માટે તો છેલ્લે એણે જાહેર કર્યા. અને એણે જે જાહેર કર્યા તમે જુઓ કે ભાજપના જે જ્ઞાતિના ઉમેદવાર હોય ને એ જ જ્ઞાતિના ઉમેદવાર, એ જ સરનેમ લગભગ હોય, એ જ પ્રકારનું, તો ક્ષત્રિય હોય તો ક્ષત્રિય, પટેલ હોય તો પટેલ, આહિર હોય તો આહિર, આ જ પ્રકારની રણનીતિ એણે અપનાવી છે. ક્યાંય એણે કોઈ વિરુદ્ધ જ્ઞાતિના ઉમેદવારને ઉતારવાનું જોખમ નથી લીધું. એટલે ત્યાં પણ તમે જુઓ તો પોરબંદરમાં પણ રાજકોટથી લલિત વસોયાને મોકલ્યા, અને લલિત વસોયા છે એ છે કે લલિત કગથરા બે જુજારુ નેતા કહી શકાય, લડાયક નેતા છે. અને મનસુખ માંડવિયા માટે પણ નવી પીચ છે, કારણ કે એ મૂળ ભાવનગરના છે, એટલે પોરબંદરનું પણ એને માટે કાર્યક્ષેત્ર નવું. અને લલિત વસોયા માટે આમ જુઓ તો કેટલીક બેઠકો રાજકોટના પહેલાંમાં આવે છે, પણ ઓવરઓલ એના માટે પણ નવું છે. એટલે ફાઇટ ત્યાં વધારે રહેશે એવું મને લાગે છે. પણ ભાજપ માટે પ્લસ પોઈન્ટ એ છે કે અર્જુન મોઢવાડિયા એ અત્યારે ભાજપમાં છે, અને એના કારણે અર્જુન મોઢવાડિયાનું જે જૂથ હોય એ એને સાથ આપે, કાર્યકર્તાઓનું જૂથ સાથ આપે. કોંગ્રેસમાં છે ને અત્યારે સ્થિતિ ઘણા વખતથી એવી થઈ ગઈ છે કે ત્યાંના જે કોઈ નેતા પોતે મજબૂત હોય અને એનો એક વર્ગ હોય તો કોંગ્રેસના ઉમેદવાર જીતે. દાખલા તરીકે એનીબેન ઠાકોર કે અનંત પટેલ, એવા લોકો એટલા પોતાના જોરે જીતે છે, નહીં કે કોંગ્રેસના મુદ્દાઓ, કોંગ્રેસની રણનીતિ, કોંગ્રેસનું સંગઠન, એના લીધે કોઈ જીતતું નથી. જ્યારે ભાજપમાં એવું છે કે ભાજપના ઉમેદવાર ગમે તેવા હોય, પછી એ નરેન્દ્ર મોદીના ચહેરા, ભાજપની રણનીતિ, ભાજપનું સંગઠન, બૂથ પ્રમુખ, બૂથ એ જે પેજ પ્રમુખ ને એ બધું એના કારણે જીતે છે. તો આ બે મોટો ડિફરન્સ છે. એટલે રાજકોટમાં તો એવું છે કે ત્યાં પટેલોની પણ વસ્તી એટલી છે, અને મેં કહ્યું એમ કે ભાજપને સંઘે એક મોટો વર્ગ હિન્દુ સમાજ તરીકે ઊભો કર્યો છે, જે બીજું કંઈ જોતો નથી, એ હિન્દુત્વના મુદ્દો જ જોવે છે. અને જ્યાં સુધી એમ કે મોદી હિન્દુત્વના મુદ્દે એ કરે છે કે ઇન્ડિયાનું નામ ભારત કરવું, અથવા તો હવે સંવિધાનમાં હવે ફેરફારો કરવાની શક્યતાની એક ચર્ચા છે. જેમ 2012માં એક ચર્ચા અંડરકરન્ટ હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના છે, એટલે આપણે વિધાનસભાની ચૂંટણીમાં એમને જીતાડીએ. આ વખતે અંડરકરન્ટ એવી વાત છે કે બંધારણમાં ફેરફાર કરવાના છે, અને ઘણી બધી વસ્તુ, સમાન નાગરિક સંહિતા હોય કે પછી આ જનસંખ્યાનો કાયદો, નિયંત્રણ કરવાનો કાયદો હોય, વકફ બોર્ડ દૂર કરવું, આ બધા મુદ્દે આપણે નરેન્દ્ર મોદીને 400 બેઠક આપવાની છે એવું હોય.
એના સમર્થકોમાં આ બધી વાતો ચાલી રહી છે. એને જોતાં આમ ઓવરઓલ તમે ગુજરાતનું આકલન કરો ને તો ફરીવાર એવું લાગે છે કે 26માંથી 26 ફરીથી ભાજપને મળે. આવી શકે. તો 400 બેઠકની પણ વાત કરીએ જે આપણે પકડીએ અને ખાસ કરીને મેનિફેસ્ટોની વાત કરીએ. મારે તમારી સાથે એ જ વાત કરવી હતી કે મેનિફેસ્ટો માટે અત્યારે જોવા જઈએ બેની ઘોષણાપત્ર કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે કે રોજગારી મુદ્દે કે એ બધા મુદ્દે ખાસ કરીને વધારે ધ્યાન આપ્યું છે અને આમણે પણ ખાસ કરીને યુસીસીના મુદ્દા પર વાત કરી છે અને એ બધી એ ખાસ છે. બંનેના નેરેટિવ અલગ અલગ બાંધવામાં આવે છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મેનિફેસ્ટોમાં. તમારા મતે કયા મુદ્દાઓ મેનિફેસ્ટોમાંથી ગુજરાતને અસર કરશે? કારણ કે આ એક ઔદ્યોગિક રાજ્ય પણ કહી શકાય છે એટલા માટે. બેસિકલી સૌથી મજાની વાત એ જ છે કે આપણે ત્યાં ચૂંટણી કોઈ પણ હોય, અલ્ટિમેટલી ચર્ચા રોડ રસ્તા પાણીની જ થાય. હવે આપણે ભૂલી જાય છે કે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ. આપણે નહીં, લોકોની વાત કરું છું. અને લોકો બહિષ્કાર કરવા માંડે છે કે અમારા ગામમાં રોડ નથી એટલે અમે ચૂંટણીમાં બહિષ્કાર કરીએ છીએ. બરાબર, તમે લોકસભામાં કોઈને ચૂંટીને મોકલો છો તો એ દેશની નીતિઓ ઘડવાનો છે, દેશ માટે આયોજન કરવાનો છે. રાઈટ, ઓબ્વિયસ આપણે બંને ચૂંટણી ઢંઢેરાને અલગ દ્રષ્ટિએ જોવા પડશે. ભારતીય જનતા પાર્ટી માટે હવે નેક્સ્ટ લેવલ છે. એમણે ગયા વખતના ચૂંટણી ઢંઢેરામાં જે મુખ્ય મુદ્દાઓ હતા, રામ મંદિરનો મુદ્દો હોય, CAAનો મુદ્દો હોય કે ટ્રિપલ તલાકની વાત હોય, તો એ એમણે પૂરા કરી દીધા છે. તો નાવ વોટ નેક્સ્ટ? તો હવે આ બાકીના મુદ્દા જે હમણાં જયવંતભાઈ વાત કરી, હવે એ મુદ્દા છે. તો આવનારા 5 વર્ષનો એમનો રોડમેપ નક્કી છે કે અમે આ ગયા 10 વર્ષમાં આ કર્યું, હવે આવનારા 5 વર્ષમાં અમે આ કરીશું. તો દે આર વેરી ક્લિયર. પ્લસ એમણે જે કાંઈ 2047 સુધીમાં દેશને ત્રીજી મોટી ઇકોનોમી બનાવવાની વાત કરી છે, કે ઔદ્યોગિક પ્રગતિની વાત કરી છે, ટેક્સ રેજીમ થોડી હળવી કરવાની વાત છે, તો જે બધાને સ્પર્શે મુદ્દા એની વાત કરી. સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ એક વિરોધ પક્ષ તરીકે પોતાની વાત મૂકી છે. એમાં થોડુંક ક્યાંક લઘુમતી તુષ્ટિકરણ પણ ચોક્કસપણે છે, કારણ કે અલ્ટિમેટલી કોંગ્રેસ છે એટલે એમણે એ એંગલથી વસ્તુ પકડી. અને એમણે આનું રિટેલિએશન તરીકે, હું એના જે ચૂંટણી ઢંઢેરો છે ને એને ભાજપના ઢંઢેરાના રિટેલિએશન તરીકે જોઉં કે જે ભાજપ નથી કરી શકી અથવા જે નથી કરી રહી એ અમે કરીશું. એ રીતનો આખો નહીં પણ એના કેટલાક મુદ્દાઓ છે એ ચૂંટણી ઢંઢેરામાં છે. એનાથી કે કયા પ્રદેશમાં કેટલા લોકો આકર્ષાય છે, કોંગ્રેસનો જે ચુસ્ત ટેકેદાર છે એની સાથે જળવાઈ રહે છે, નથી જળવાઈ રહેતો, એને છોડી દે છે, એ તો હવે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે. પણ ચોક્કસ જે સમુદાયો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એના માટે એમાં ઘણી બધી લાભની બાબતો છે, એમાં કોઈ શંકા નથી. સર, તમારું કઈ રીતે માનવું? કારણ કે 1 લાખ જે વાત કરી છે કે 1 લાખ વર્ષે આપવામાં આવશે મહિલાને, એક મહિલાને તે પરિવારમાંથી, કોંગ્રેસમાંથી ખાસ કરીને, અને રાહુલ ગાંધી કે ટકાટક પૈસા આવી જશે, એ અસર કરશે શું? હમણાં રાજસ્થાનમાં મતદાન હતું તો એમાં એક વૃદ્ધા છે એ મત આપવા ગયા, ગામડાના હતા, તો એમણે ત્યાં મોદીનો ફોટો ન જોયો તો એ એકદમ કે આમાં હું કેવી રીતે મત આપું. તો એના કારણે છે એમ કે પહેલાં માંડ સમજાવવા પડ્યા. હવે આ જે નરેન્દ્ર મોદી એ માત્ર આપણે એમ કહીએ છીએ અને મીડિયામાં પણ એવી ચર્ચા થતી હોય કે હિન્દુ મુસ્લિમ, એવું નથી. જે ગરીબ કલ્યાણની યોજનાઓ છે, ઉજ્જવલા યોજના હોય, ઉજાલા યોજના હોય કે પછી લાઇટની જે સૌભાગ્ય યોજના છે, એવી ઘણી બધી યોજનાઓ છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના છે. આજે ખેડૂતના ખાતામાં કોઈ પણ લાંચ આપ્યા વગર સીધા 2000 રૂપિયા મળે છે. એ પ્રકારના કારણે લોકો છે, આ વર્ગ છે એમની સાથે જોડાયેલો છે. અને ચૂંટણી ઢંઢેરાની વાત છે તો એ ચૂંટણી ઢંઢેરા સિવાય આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ અત્યારે. તો ગુજરાતમાં હવે દાખલા તરીકે જામનગરમાં WHO જે ગ્લોબલ સેન્ટર આવ્યું કે જે અલ્ટરનેટિવ મેડિસિન કહેવાય એના માટેનું, હવે એ આપણે ચૂંટણી ઢંઢેરામાં એની કોઈ વાત જ નહોતી. અસારવાથી ઉદયપુરની ટ્રેન ચાલુ થઈ કે પછી બુલેટ ટ્રેન, તો એની કોઈ ચૂંટણી ઢંઢેરામાં કદાચ વાત નહોતી. એવી રીતે ભાવનગર, જે અમદાવાદ ભાવનગર છે, બ્રોડગેજની ઘણા વર્ષોથી વાત થતી હતી, કોંગ્રેસના જમાનાથી. અમે તો કોલેજમાં નહીં પણ સ્કૂલમાં હતા ત્યાંથી સાંભળતા હતા કે બ્રોડગેજ. અને એ પછી પણ ભાજપના પણ કેટલાય ત્યાં સાંસદો ચૂંટાઈ ગયા, પણ એ થતું નહોતું, તો એ થયું છે. તો લોકો એક પ્રકારે આ જોવે છે કે ભાઈ એક તરફ દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે હોય કે પછી દિલ્હીથી મુંબઈનો જે એક્સપ્રેસ હાઈવે નીકળે છે જે વડોદરાથી જઈ રહ્યો છે, અને એમાં એક ફેઝ પણ પૂરો થઈ ગયો, તો એ લોકો એ જોવે છે. અને સામે પક્ષે જુએ છે કે કોંગ્રેસનું મોડેલ એ જ જૂનવાણી જે છે કે ખેડૂતોને પૈસા અમુક આપી દો, લોન માફ કરી દો, મહિલાઓને સહાય આપી દો, બેરોજગારોને ભથ્થા આપી દો. પણ બેરોજગારોને કમાણી કરવી છે, એના માટે સ્ટાર્ટઅપ જોઈએ, એના માટે મુદ્રા યોજના જોઈએ, એમાંથી એને કમાણી કરતા કરો. એને એટલા પૈસામાં આજના બેરોજગાર યુવાનો, હવે એ લોકોની મેન્ટાલિટી જે 70ના દાયકામાં હતું
કે લોકો સમાજવાદી માનસિકતાથી લોકો પણ એમાં ખુશ હતા કે ભાઈ હાલો સંતોષી જેવું 2000 રૂપિયા મળે છે તો આપણે ખુશ છીએ. હવે એ નથી. હવે લોકોને વધુને વધુ પ્રગતિ કરવી છે, લોકોને ગાડી લેવી છે, બંગલો લેવો, દરેકને એવી મહત્વાકાંક્ષા છે. એ નરેન્દ્ર મોદીએ પામી લીધી છે કે લોકોની મહત્વાકાંક્ષા કઈ છે. તો એના કારણે એ આવું મોડલ લોકોને આપી રહ્યા છે. એટલે ચૂંટણી ઢંઢેરાની વાત હોય કે પછી આ પ્રકારની વાત હોય તો એના લીધે લોકો હવે લોકો પાસે જોતા થયા છે કે આ તમે જુઓ કે એસજી હાઈવેનું જ આપણે અમદાવાદની વાત કરીએ તો પહેલાં જે એસજી હાઈવે હમણાં જ થોડાક વખત પહેલાં જ બે વર્ષ પહેલાં જ હતો તો કેટલો ટ્રાફિક જામ થતો હતો. તો હવે એ ફ્લાયઓવર બની ગયા પછી તમે 30 મિનિટમાં પહોંચી શકો છો વિના ટ્રાફિકે. તો એ લોકો જોઈ રહ્યા છે કે સતત ડેવલપમેન્ટ કંઈ ને કંઈ થઈ રહ્યું છે. સર, પ્રચારની પણ વાત કરીએ. ખાસ કરીને આ વખતે ઘણા બધા સ્તર નીચે પણ ગયા છે અને ધ્રુવીકરણ પણ કરવાની વાત આવે છે. તો પ્રચારમાં આ જે વસ્તુ થાય છે, જેમ કે હમણાં ઘણી બધી ચૂંટણી પંચને પણ ફરિયાદો થઈ છે અને નિમ્ન કક્ષાની વાત પણ કરવામાં આવી બંને પક્ષ તરફથી. આને તમે કઈ રીતે જુઓ છો? આ શું અસર કરે છે લોકોને? નહીં, બેસિકલી ચૂંટણીનો સમય જે છે, એકચ્યુઅલ પ્રચારનો ચરમ સમય છે ને, એ નેરેટિવ આધારિત જ હોય છે. પછી એ શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, રાઈટ, દરેકે પોતાનો એક નેરેટિવ બનાવવો પડતો હોય. તમે શાસક તરીકે જે કામો કરેલા છે, એપેરન્ટ કામો કરેલા છે, તો લોકોને દેખાય જ છે. એટલે તમે લોકો સામે એ વાત પણ મૂકો કે તમે આ કર્યું છે, જે લોકોને દેખાય છે તો લોકોને દેખાય છે. પ્લસ તમારે લોકોને એંગેજ કરવા પડશે. તમારે લોકોને બતાવવું પડશે કે અમે આ કરવાના છીએ. તો આ કરવા માટે શું? તો એ પેલું પેંડાની અંદર છે ને દવાની ગોળી, એના જેવી વાત છે. પણ તમારે પેંડો તો ખવડાવવો જ પડે. નેરેટિવ. સો નેરેટિવ સેટિંગ, અને એમાં થાય છે, એમાં ઘણી વખત અર્ધ સત્યોના આધારે પણ નેરેટિવ સેટ કરાતા હોય. આખી વાત કંઈ જો તમે ડિટેલમાં જાઓ તો ખબર પડે કે આ તો અર્ધ સત્ય છે. બટ ઇટ્સ અબાઉટ નેરેટિવ બિલ્ડિંગ, અને બંને પક્ષો આ કરતા હોય છે. પણ એનું મહત્ત્વ જે એ ચૂંટણી પૂરતું જ હોય છે. ચૂંટણી પૂરી થાય પછી બધા જ પક્ષો જે છે, વિરોધ પક્ષ વિરોધમાં લાગી જાય અને શાસક પક્ષ છે એને જે કામો કરવાના છે એમાં લાગી જાય. પણ ચોક્કસ એનાથી લોકોનું ધ્યાન ખેંચી શકાય છે. લોકો સુધી તમારી કેટલીક વાતો જે કદાચ અમથી નથી પહોંચવાની, એ ચોક્કસપણે પહોંચતી હોય છે. તો વારસાગત ટેક્સને લઈને તમારું શું માનવું? કારણ કે સામ પિત્રોડા જે બોલ્યા પછી ભાજપના નેતાઓએ ખાસું આને જગાવ્યું છે અને ખાસ કરીને અનેક કોંગ્રેસના નિવેદનો બીજા પણ સામે આવ્યા છે, અને એ કેટલું અસર કરશે? નહીં, આ મુદ્દો નરેન્દ્ર મોદીએ પકડી લીધો છે ને આ ખૂબ અસર કરશે. એટલા માટે કારણ કે હવે મેં કહ્યું એમ કે લોકોની એક માનસિકતા બદલાઈ ગઈ છે. આજે લોકો તનતોડ મહેનત કરી પરસેવો કમાણીને પૈસો ભેગો કરતા હોય, એનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એફડીમાં કે પોસ્ટ ઓફિસમાં, ને એને પછી જો મર્યા પછી એ સંપત્તિ છે સરકાર પાસે ચાલી જવાની હોય તો, અને બીજું કે ધનવાનો હોવું કંઈ ગુનો છે? કે એક કંપની છે, કોઈક વ્યક્તિ છે સાહસ કરે છે કરોડો રૂપિયાનું, એ સાહસમાંથી એને થોડુંક રિટર્ન મળે છે તો એ વધારે સાહસ કરે છે, બીજી કંપની નાખે છે. તો આજે જે રાહુલ ગાંધી કરી રહ્યા છે કે અદાણી અંબાણી, તો ભૂતકાળમાં શું ટાટા બિરલા નહોતા? કે ભૂતકાળમાં બીજા કોઈ ઉદ્યોગપતિઓ હતા જ નહીં? ગાંધીજી કોના ઘરે રહેતા હતા? તો આ બધા પ્રશ્નો હવે લોકોને ખબર પડવા લાગી છે કે આ તો ભૂતકાળમાં પણ થતું હતું. ઇન્દિરા ગાંધી જ્યારે 1977માં જનતા પક્ષની સરકાર હતી અને એ સરકાર પડી પછી ઇન્દિરા ગાંધી કોને ત્યાં જમવા ગયા હતા, કોણે લંચ રાખ્યું હતું, બધું જ જોવે છે. તો આ વસ્તુ છે એ. અને બીજું કે અત્યારે પણ રાજસ્થાનમાં હોય કે પછી કેરળમાં હોય કે બધે જ્યાં ઉદ્યોગપતિઓને બોલાવવામાં જ આવે છે માનભેર, તો એ પણ લોકો જોવે છે. એટલે ધનવાન વિરુદ્ધ હોવું એ ખોટું નથી. ધનવાન કંઈક ખોટું કરતા હોય તો એની વિરોધ કરવો જોઈએ, પણ એ કંઈ તમે મૂડી લાવે છે ને લાખો કરોડોને રોજગારી મળે છે તો એમાં ખોટું શું છે? બીજું કે આ સંપત્તિ વેરો છે એ કોંગ્રેસનો અત્યારનો નથી, એને 1985 સુધી એણે લાગુ કરેલો હતો. પરંતુ એ આખું જે પેલી છે મીડિયા રિપોર્ટના આધારે એ પણ વાત સત્ય છે કે ઇન્દિરા ગાંધીની જે સંપત્તિ હતી એ એના પૌત્ર પૌત્રીઓના નામે કરી હતી અને એ સરકાર પાસે ન જતી રહે એટલે માટે રાજીવ ગાંધી એસ્ટેટ ટેક્સ કહેવાતો હતો એ વખતે, તો એ 1985માં એને દૂર કરેલો. અત્યારે પણ તમે જુઓ તો 2011માં પી ચિદમ્બરમે વાત કરેલી છે, 2012માં વાત કરેલી, 2013માં વાત કરેલી. કન્સિસ્ટન્સી એણે આ કહેલું છે કે ઇનહેરિટન્સ ટેક્સ છે એ આપણે ફરીથી લાવવાની જરૂર છે, એના માટે ડિબેટ કરવાની જરૂર છે. એટલે એવું નથી કે આ સામ પિત્રોડાએ કંઈ રાતોરાત એમના મગજમાં આવ્યું ને આ કહી દીધું, પણ એમનો જે ગોલ છે એ અત્યારે પ્યોરલી, કારણ કે રાહુલ ગાંધી હવે સામ્યવાદી એજન્ડા ઉપર ચાલી રહ્યા છે. કાર્લ માર્ક્સે કહ્યું હતું કે ફ્રોમ ઈચ એકોર્ડિંગ ટુ એબિલિટી ટુ ઈચ એકોર્ડિંગ નીડ. આ પ્રકારનો એનો મેનિફેસ્ટો છે કાર્લ માર્ક્સનો, સામ્યવાદીનો.
એ જ પ્રમાણે સજાતીઓને જે લગ્ન કરવાની છૂટ તો એ પણ આ સામ્યવાદીઓનું જ છે. એટલા માટે જ હવે અત્યારે મેં કહ્યું એમ કે કેરળમાં જે સામ્યવાદીને કોંગ્રેસ સામે બાખડી રહે છે એનું કારણ એ જ છે કે આ તો અમારા એજન્ડા ઉપર ચાલે છે. અમે તો આ કરતા હતા, તમે હવે કરવા માંડ્યા તો અમે શું કરશું? અમારે તો રહ્યો સહયો કેરળગઢ પણ જતો રહેશે, કારણ કે ગઈ વખતે જે 15 બેઠક કોંગ્રેસ જીતી હતી, એક કેરળમાંથી જીતી હતી, બીજા તબક્કામાં 18માંથી 15 બેઠક એને કેરળમાંથી જીતી હતી. તો એ લોકોને પણ ગરાસ ઝૂંટવાઈ જવાની બીક લાગે છે. ને રાહુલ ગાંધીની આસપાસ જે બધા કન્હૈયા કુમાર ને જિગ્નેશ મેવાણી બધા સામ્યવાદીઓ ચડ્યા છે, એના લીધે જ એણે આ સંપત્તિ વેરાની ને જે પેલી ઇનહેરિટન્સ ટેક્સની વાત કરી રહ્યા છે. છેલ્લો પ્રશ્ન સર તમને પૂછવા માંગુ છું, ખાસ કરીને કારણ કે બાય ઇલેક્શન પણ છે 5 સીટો પર, એના પર શું તમને લાગે કઈ રીતની ગણિત રહેશે એનું? ફરી પાછું, કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના બધા જે લોકો કોંગ્રેસમાંથી આવેલા છે એમને જીતાડવાની જવાબદારી તો ભાજપની જ છે. અને ઓબ્વિયસલી જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એક અપક્ષને બાદ કરતા, તો એમનું પોતાનું પણ એક જૂથબળ છે. ભલે કોંગ્રેસમાં હતા ત્યારે એ કદાચ જીતતા નહોતા, એ જુદી વસ્તુ છે, અથવા બહુ ઓછા જીત્યા છે, એ જુદી વસ્તુ છે. પણ હવે એમની પાછળ ભાજપનું આખું સંગઠન કામ કરશે. અને અત્યારે આમ ઇન જનરલ વિધાનસભાની લોકસભા સિવાય જો કદાચ ચૂંટણી થઈ હોત તો એવું બનત કે 1-2 બેઠકોમાં કાંઈક એની અસર દેખાત. પણ લોકસભાની સાથે સાથે જ 5 બેઠકોની ચૂંટણી છે, તો એનો ફાયદો જે તે ઉમેદવારો છે વિધાનસભા માટેના એમને પણ ચોક્કસ મળશે. ભારતીય જનતા પાર્ટીને હું માનું છું એમાં પણ બધી જ બેઠકો મળવી જોઈએ. તો આ તો વાત થઈ આપણે અત્યારના ગુજરાતની 25 બેઠકોની અને સમીકરણોની, પણ આગળ પણ અમારું આ લોકસભાના મહાસંગ્રામની આ ચર્ચાનું ખાસ કવરેજ યથાવત રહેશે. તમે જોડાયેલો CNBC બજાર સાથે. નમસ્કાર.